ओम हे भागवत स्वरूप भगवान, हे प्रभु बोले भागवत स्वरूप भगवान की जय। उतारो आरती श्री कृष्ण घरे आव्या। उतारो आरती श्री कृष्ण घरे आव्या। उतारो आरती श्री कृष्ण घरे आव्या। माता जशोदा कुंवर घरे आव्या। उतारो आरती श्री कृष्ण घरे आव्या। माता जशोदा कुंवर घरे आव्या। हरखने हलामणे सामळ्यो घरे आव्या रे। उतारो आरती श्री कृष्ण घरे आव्या। उतारो आरती श्री कृष्ण घरे आव्या। हरखने हलामणे सामळ्यो घरे आव्या रे। उतारो आरती श्री कृष्ण घरे आव्या। जीणे जीणे चोखलिये ने मोतीने वधाव्या रे। उतारो आरती श्री कृष्ण घरे आव्या। काळाने कुबरडा कीधा वादीना मतवता लीधा। वामन बिनु रूप धरीने पड़ी रजा बोलाव्या रे। उतारो आरती श्री कृष्ण घरे आव्या। उतारो आरती श्री कृष्ण घरे आव्या। खाईने घनवंतो कीधो वेग करी शरणे लीधो। जड़मा मारी तो रोग परण्या जे कार बोलाव्यो रे। उतारो आरती श्री कृष्ण घरे आव्या। नरसिंह रूपे नोर वधार्यो आपे ते हरण्या कंस मार्यो। प्रहलाद ने पोतानो जानी अग्नि थी उगार्यो रे। उतारो आरती श्री कृष्ण घरे आव्या। दातुर रूपे दैत्य संहार्यो भक्त जनना फेटा टाळ्या। हुमनदासी चरण माराकी नामे वैकुंठ पाम्या रे। उतारो आरती श्री कृष्ण घरे आव्या। परशुरामे फरसी फेरी सहस्त्रार्जुन ने हाथे मार्यो। कामधेनुनी वारज कीधी जड़देव ने उगार्या रे। उतारो आरती श्री कृष्ण घरे आव्या। माता जशोदा कुंवर घरे आव्या। कौरव रूपे करती कीधी सगळी पृथ्वी जीती लीधी।
નાગને તરે મંથન કરીને 14 રત્ન લાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે આવ્યા સાત में तो शानकी थी समुद्र ऊपर पाड़ बांधी गढ़लंकानो कोठो पार्यो महादेव हर हर वार्या रे उतारो आरती श्री कृष्ण करे આવ્યા उतारो आरती श्री कृष्ण करे આવ્યા साव सोनानी लंका बाड़ी 10 माथानो रावण मार्यो विभीषण ने राज सोंप्યું सीता वाड़ी लाव्या रे उतारो आरती श्री कृष्ण करे આવ્યા माता जशोदा कुंवर कान करे આવ્યા आग में तो आग दी सोना गेदी कांदी लीधी पाताल जयने नाग नाथ्यो नागणियों ने दर्शन दीधा नागने तो दमन કરીને કમળ ભારો લાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે આવ્યા નવમે બુદ્ધ ધ્યાન કરીને અજંપાના જાપ જપીને રણકામમાં રસિયા થઈને સૌએ ભક્તો તાર્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે આવ્યા 10 में तो दया जगती नाम कलंकी रूप धरीने जगत जीती આવ્યા રે એમ નરસિંહ મહેતે ગાયું ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે આવ્યા માતા જશોદા કુંવર કાન કરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે આવ્યા માતા જશોદા કુંવર કાન કરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે આવ્યા વાલા ભક્તો આ કૃષ્ણ જન્મ ગઈકાલે આપણે કેવો ઉત્સવ મનાવ્યો અને એના અનુસંધાને આપણે એમને રાજી કરવા આ દિવ્ય સ્મરણ કર્યું આરતી સ્વરૂપે મંગલાચરણ કર્યું કથાનું આપણે આરતી સ્વરૂપે આપણે આરતી એમને પરિક્રમા જલથી કરાવીશું શંખ મધ્ય સ્થિતમ તોયમ બ્રાહ્મિતમ કેશવોપરી અંગલગ્નમ મનુષ્યાણામ બ્રહ્મ હત્યામ વ્યપતિ હવે બીજી વાર હાથની ભરી વિષ્ણુ ભગવાનની 4 પ્રદક્ષિણા કરી લેવાની ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની તાની પ્રણશ્યંતુ પ્રદીક્ષણમ પદે પદે સાષ્ટાંગ દંડવત પ્રણામ
આપણે આ દીપ જ્યોતિને કરવાના છે. નમઃ સર્વહિતાર્થાય જગત કતાર એકવે સાષ્ટાંગો અયમ પ્રણામસ્તે પ્રયત્નેન મયા કૃતઃ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુઃ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વ મમ દેવ દેવ. આપણે આ દીપ જ્યોતિને હવે આ બે હાથ જોડીને પ્રાર્થના કરીશું. તુલસી શ્રી સખી શિરે પાપરિણી પુણ્ય દે દીપો મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે. આ દીપ જ્યોતિને ફરી વખત પણ પ્રાર્થના કરીએ કે શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા સત્બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. આપણે પ્રાર્થના ભગવાન અને આપણને મિલાવે છે. આ પ્રાર્થના એક સેતુ ભગવાન વચ્ચે એ સેતુ ભક્ત ભગવાનને પામી શકે છે. આપણે આ દિવ્ય કથા નોરતા આજે કેટલા 5મું નોરતું અને આ આદ્ય શક્તિમાં એમને રાજી કરવા એમની કૃપા મેળવવા. જેમ બધા રાત્રે ગરબા ગાય ગરબી રમે અને ઘરમાં માતાનો ગરબો લીધો હોય અને તમામ ઘરે એમ કહે કે દરેક ઘરે એ માના ગરબા રે આ બધા રમે અને તાળીઓ પાડે. બૈરાઓ બહુ આનંદ કર્યો. એક પણ જો રાસ તો બહુ તાળીઓ પાડે અને કે તમે એક ગરબો ગવડાવો તો અમે બહુ તાળીઓ પાડીશું. એટલે અમને પણ આનંદ થાય જ છે. અને આપણે તો આ મંગલાચરણમાં આ દિવ્ય સ્મરણ માતા એમનું અને આપણે પણ જો આ ફાય તો બોલવું. પ્રથમ શૈલપુત્રી ચ માં આદ્ય શક્તિઓ એની વાત છે આ સ્મરણમાં ધ્યાનમાં કે પ્રથમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્ર કંઠેતિ કુસુમાંડેતિ ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ ષષ્ઠમ કાત્યાયનીતિ ચ સપ્તમમ કાલરાત્રિતિ મહાગૌરી ચ અષ્ટમમ નવમમ સિદ્ધિ દાત્રી ચ નવદુર્ગાઃ પ્રકીર્તિતાઃ ઉક્તાની એતાની નામાની બ્રહ્મ નૈવમ મહાત્મના. ઓમ નવદુર્ગાય નમઃ. ઓમ જગજનની નમઃ. આ
જગતની જનની અને નવ દુર્ગા એમના ક્રમ અને એમના નામ અને એમનું સ્મરણ આપણે કર્યું એટલે એ રાજી થાય આપણી કથાને સાર્થક બનાવે આપણા મનના સંકલ્પો પૂર્ણ કરે ફરી એકવાર આપ હાથ જોડી લેજો દીપ જ્યોતિને હજી દીપ ચાલુ છે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ આપણે આ દિવ્ય કથા માતા એમની કૃપા મેળવવા હવે મંગલ આચરણ મંગલાચરણ થઈ ગયું કહેવાય વાલા ભક્તો માતાનું સ્મરણ પણ આપણે દિવ્ય રીતે કર્યું છે આપણે પ્રભુને ભાગવતજીને પ્રાર્થના કરીશું હે પ્રભુ આવો મન મોહના આવો नंदना गोपियों के प्राण जन राधा जी के रमणा आओ मन मोना आओ नंदना गोपियों के प्राण जन राधा जी के रमणा हो गोपियों के प्राण राधा जी के रमणा आओ मन मोहना आओ नंदना गोपियों के प्राण धन राधा और रमणा केश तुम गणिका के अवगुण कीने ना केश तुम गणिका के अवगुण कीने ना केश तुम द्वारका में द्रौपदी की चेर सुनी केश तुम भिलनी के झूठे बेर खाए हो केश तुम गर्भ काज नंगे पांव धाये हो आओ मन मोहना आओ नंदना गोपियों के प्राण धन राधा जी के रमणा केश तुम सुदामा के छिन्वे दरिद्र हरे केश तुम सुदामा के छिन्वे दरिद्र हरे केश तुम उग्रसेन बंदी से छुड़ाए हो केश तुम भारत में विश्व को है प्राण रखो कैसे वासुदेव जी के बंधन छुड़ाए हो आओ मन मोहना आओ नंदना गोपियों के प्राण धन राधा जी के रमणा आओ नंदना आओ मन मोहना राधा जी के प्राण धन हे परमात्मा
હે પરમ કૃપાળુ, આ પ્રભુ કથામાં આવે છે એવી રીતે બધું જ હરી લે છે આપણું પાપ. અને પ્રભુ કાંઈ આપણા અવગુણ ધ્યાનમાં લેતા નથી. જો અવગુણ ધ્યાનમાં લેતા હોત ને તો પછી વાલા ભક્તો, પણ આપણે આ કથા એ બહુ મર્યાદા અને બહુ મોટી શ્રદ્ધા, એથી આપણું હૃદય પણ પાવન બની શકે છે. શ્રી સુખવાચ કંસ એ અગાઉના જન્મમાં કાલનેમિ નામનો મોટો દૈત્ય હતો. સમુદ્ર મંથન પછી અમૃતપાન થયું, દેવાસુર સંગ્રામ થયો અને એમાં આ કંસ એ કાલનેમિ રાક્ષસ હતો, એનું મૃત્યુ થયું. પછી બીજો જન્મ કંસ તરીકે થયો છે. આ નંદ અને યશોદા એ ધરા અને વસુ એ અગાઉના જન્મમાં પતિ પત્ની હતા. કઠોર તપ કર્યું, તપ કર્યા વગર ભગવાનને ન પામી શકાય. બહુ તપ કર્યું. પોતાનું આખું શરીર યજ્ઞ અગ્નિમાં હોમી દેવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ભગવાને એમને બચાવ્યા. અને ભગવાને કહ્યું કે હું તમારા હૃદયની વાત જાણી ગયો છું. તમને બહુ પ્રેમ બાળક તરફ, બાળ સ્વરૂપ તરફ છે, તો હું પોતે પ્રાગટ્ય કરીશ આ કૃષ્ણ તરીકે, અને તરત જ હું તમારે ત્યાં આવી જઈશ, તમને પ્રેમ આપીશ. નંદ યશોદા, ગોપ ગોવાળો, ગોપીઓ, ગોકુળવાસીઓને પ્રભુ એ ગોકુળમાં પધારી અને બહુ આનંદ કરાવે છે, અતિશય પ્રેમ શીખવે છે. એક જાતની પ્રભુની કૃપા છે વાલા ભક્તો. અને ભક્તિ કરવાથી જ પ્રભુ આવો દિવ્ય આનંદ બધાને કરે. અત્યારે પણ કળિયુગમાં પણ ભગવાન પોતે એની ભક્તિ કરો તો આવે, અને તમારે મગજમાં જે કઈ સંકલ્પ હોય ને, તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય એ ભગવાન પોતે આવી અને પૂરી કરાવી દે. કોઈ ને કોઈ માણસ એના સ્વરૂપમાં પણ તમારી મુલાકાત ચોક્કસ ભગવાન લે છે. આ બાળક સ્વરૂપ પ્રભુ હવે બહુ દાન કરે છે. નંદ યશોદા તે ગોકુળમાં અરે લૂંટાવી દે છે બધું, સોના ચાંદીના વાસણો, એવા દાગીના, ભક્તિ કરવા માટેના સાધનો પણ ભગવાન આવી રીતે બધા ભક્તોને આપે છે.
નંદાલયમાં તો લાઈન લાગી છે ભક્તોની અને બધાય દેવા માટે કે આપણે બધાય હો આ 80 વર્ષ જેટલી ઉંમર અને બાળકનો જન્મ થયો તો કેટલો આનંદ થાય અને બધા તો હરખ કરવા માટે દોડીને આવે છે કૃષ્ણ યશોદા પાસે અને જી આવે આ લેતા સોના ચાંદી રૂપા હીરા રત્નો બધું આપે છે કોઈ કઈ માંગે કે માં યશોદા મારે તો આરતી ઉતારવા માટે સોનાની થાળી જોઈ છે તો સોનાની થાળી ચાંદીની થાળી મંગળસૂત્રો બધું જ માં યશોદા આપે છે બધાને અને યશોદા એ બધાને આનંદ કરાવે છે બધા અભિનંદન આપવા અને યશોદા તો બીજાને કીર્તિ માન સન્માન અને જશ આપે છે કે મારી તમારે ત્યાં આટલી ઉંમરે લાલો જન્મ થયો યશોદા કે ઈ તો બધાય તમારી બધાયને શુભકામના ઈ તો તમે બધાય ભગવાનને પ્રાર્થના કરતા હોય એટલે અમને આવું બધું મળે છે પણ આપણે તો અત્યારે કળિયુગ છે ને વાલા ભગવાન તો કોઈ કઈ આપણે સહકાર પરોપકાર કે કોઈ કામગીરી કરી આપીએ ઈ તો એક બાજુ પણ ઉલટાનું તમે એના સાથે અટકાઈ કરો એની કથા એનું કાર્ય એમાં તમે અટકાઈ ઊભી થાય એવું કરો આનું પરિણામ પછી કેવી રીતે ભોગવો છો આ ભગવાનનો સીધો અપરાધ થઈ જાય છે મહાલક્ષ્મીજી પણ આવ્યા નંદાલયમાં યશોદાને કહે કે મારી મારે તો આ નંદાલયમાં રહેવું છે હું તમારા વાસીતા વાળી તમારું ઘર સાફ કરીશ તમે મને અહીંયા રહેવા દો યશોદાએ પૂછ્યું કેમ તારે અહીંયા રહેવું કે તમારે ત્યાં પધાર્યા છે ને બાળ સ્વરૂપે તો ઈ મારા પતિ છે એટલે મારે અહીંયા રહેવું મહાલક્ષ્મીજી વૈકુંઠ છોડીને આવી ગયા મહાલક્ષ્મીજીને ના પાડી યશોદા કહે અહીંયા નો રહેવાય તું નંદાલયની બહાર જઈને રહે તો નંદાલયની બહાર ગયા મહાલક્ષ્મીજી અને બહાર પણ દ્રષ્ટિ કરે છે ત્યાં નંદાલય એમના પતિ કૃષ્ણ એ જન્મથી અને પ્રાગટ્ય કર્યું પછી અહીંયા આવી ગયા છે એટલે અને કુબેર ઈ પણ વારે ઘડીએ પોતાનો ખજાનો ચેક કરવા જાય છે કે આ બધું આપે છે આટલું બધું ઉદારતાથી દાન તો મારા ખજાનામાંથી તો ઓછું નહીં થતું હોય ને તો વાલા ભક્તો એ લક્ષ્મીજીની દ્રષ્ટિ એના કારણે આ બધું મળતું હતું લક્ષ્મીજીની જો દ્રષ્ટિ હોય ને ખાલી તો પણ બધું મળે વૈભવ જુદા જુદા સાધનો જી જોઈએ એ મળે બધી જ સગવડતા મળે અને એવા દિવ્ય સુંદર મજાના મકાન ઈ પણ મળે છે આ લક્ષ્મીજીની દ્રષ્ટિ એનાથી જો આટલું બધું મળતું હોય વાલા ભક્તો
તો પછી લક્ષ્મીજી ખુદ રીએ આપણા ઘરમાં તો કેટલું બધું મળે. તો આપણે તમારે શું ઈચ્છા છે? લક્ષ્મીજીની દ્રષ્ટિની જરૂર છે કે લક્ષ્મીજી તમારા ઘરમાં જ રહે એવું કરવું છે? હા, ઘરમાં જ રહે એવું કરવું છે ને. લક્ષ્મીજી ક્યાંય જાય જ નહીં. અને એટલે તો દિવાળીમાં નથી આપણે લક્ષ્મીજીનું પૂજન કરીએ છીએ, લક્ષ્મીજીને યાદ કરીએ છીએ અને રાજી કરીએ છીએ લક્ષ્મીજીને. કારણ કે લક્ષ્મીજી આવે પછી જાય જ નહીં એવી આપણી ઈચ્છા હોય છે ને. એટલે તમારે પણ લક્ષ્મીજી તમારી ઘરે જ રહે એવું કરવું છે. એટલે હવે તમારે લક્ષ્મીજી ક્યારે તમારે ઘરમાં રહે? કાયમ. જો એના પતિ તમારા ઘરમાં હોય તો હવે એના પતિ કોણ? નારાયણ ભગવાન. તો નારાયણ ભગવાનમાં તમે જો ઘરમાં બોલાવો, નારાયણ ભગવાનની ભક્તિ કરો તો લક્ષ્મીજી તમારા ઘરમાં જ રહે. પછી કઈ ઘટે? કઈ માગવું પડે? કઈ ન ઘટે. કઈ પુરુષાર્થ કરવા જવું પડે? નોકરી કરવા જવું પડે? કઈ ન કરવું પડે. તમારે જે જોઈએ એ મળે. જો નારાયણ ભગવાન. અને નારાયણ ભગવાન હવે કેવી રીતે મળે? આ નંદ બાવાને, યશોદાને આ નારાયણ ભગવાન એનું સ્વરૂપ જ કૃષ્ણ છે ને. તો નારાયણ ભગવાન કેવી રીતે મળે? હા, ભાગવત સાંભળીએ, ભાગવત કરાવીએ, ભાગવતના કાર્યમાં મદદ કરીએ અને ભાગવતના કાર્યમાં ભક્તોને જે કઈ જરૂર હોય એ લાવી આપીએ. કે આલ્યો ભક્તો, અમે તો કથા સાંભળવા નથી આવી શકતા, અમે તો કથા કરાવી શકતા નથી, અમને ઘણી અટકાયત થાય છે, પણ તમે કથા એનું કાર્ય કરો છો, કથા કહો છો અને કથા સાંભળો છો. તો તમે આ પ્રસાદ, ભોજન, જલ, શરબત એ બધું ભક્તો એમને આ અન્ય લોકો લાવીને આપે છે. આપણને પણ કથા ચાલુ કરી ત્યારથી આજે 5મો દિવસ તો મા ભક્તો આપણને કેટલું બધું માણસોને કહીને મોકલે છે. અને હજી પણ એમ કહે છે કે તમારે જે કઈ ઘટે એ અમને કેવડાવજો. પણ આપણને ભગવાને શું કીધું છે કે માગવું નહીં, કોઈ પાસે કઈ મગાય નહીં. એટલે આપણે માંગતા નથી, પણ છતાંય આ તો ભાગવતની કૃપા, આ તો માં આદ્ય શક્તિની કૃપા છે. એટલે કઈ ઘટે નહીં. માં લક્ષ્મીજી આપણે ત્યાં કાયમ રહેશે અને પધરામણી કરશે. આપણે તો નારાયણ ભગવાન, ભાગવત સ્વરૂપ ભગવાન એ ખુદ એમની અંદર પોથીમાં પણ આ પ્રભુ છે. અને જો કોઈ ભક્ત આપશે, મદદ કરશે કથાના કામમાં, તો પછી પંડિતોએ સમજાવ્યું તો છે ને, પંછી પાણી પીને છે ઘટે ન સરિતા નીર, દાન દીએ કછુ ના ઘટે, સહાય કરે રઘુવીર. રઘુવીર એટલે રામજી. ગઈકાલે રામજીનું પ્રાગટ્ય થયું આપણે કથાના માધ્યમથી. એટલે આ રઘુવીર એ આપણી ઉપર કૃપા કરે અને જે કઈ કથામાં અને દાન, જેની પાસે ધન છે એમને કોઈને કઈ આપવું. ભાઈ, ટુકડે में से टुकड़ा दियो मेरे लाल, लाल
દિલમાં સપતો જાગી રે જાગી રામા જોયું મેં તો જાગી ઓજી આ દિવ્ય ભાવ આપણી અંદર પૂજ્ય ભાવ આવે ને પૂજ્ય ભાવ આવે આપણને એમ થાય કે કેટલા મહાન છે કેટલા પૂજનીય છે એવો ભાવ આવે તો ભગવાન રાજી થાય પણ હવે જોયા હવે આવી કઈ કથાઓ આપણને તો આ દેખાડો તો એ પૂજ્ય ભાવ ન કહેવાય અને એટલે પછી ભગવાનની કૃપા ન થાય પૂજ્ય ભાવ જાગે આ મહાદેવજી આવ્યા છે બોલો આ બાળકૃષ્ણના દર્શન કરવા નંદાલયમાં મહાદેવજી પધાર્યા અને મહાદેવજીએ જોગીનો વેશ ધારણ કર્યો છે હા અને એનો આપણે દિવ્ય ભાવ આપણે રજૂ કરવો છે એટલે વાલા ભક્તો તમે પણ સાથે તાલ મિલાવજો અને હોકાર ભરજો ઊંચે ઊંચે મંદિર તેરે ऊंचा है तेरा धाम हे कैलाश के वासी भोले बाबा हम करते हैं तुझे प्रणाम हम करते हैं तुझे प्रणाम नगर में जोगी आया नगर में जोगी आया आके अलग जगाया अजब है तेरी माया भेद कोई समझ न पाया हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 नगर में जोगी आया आके अलग जगाया भेद कोई समझ न आया सबसे बड़ा है तेरा नाम तेरा नाम तेरा नाम हो अंग विभूति गले रुंडमाला शेष नाग लिपटायो शेष नाग लिपटायो वाको तिलक भाग चंद्रमा घर घर अलग जगायो घर घर अलग जगायो ले भिक्षा नंद रानी कंचन थाल धरायो कंचन थाल धरायो लो भिक्षा जोगी जाओ आसन पे बालक मेरो डरायो बालक मेरो डरायो हाँ कथा पण આગળ આગળ ચાલે છે ગતિ કરે છે આ મારફતે કે નંદ યશોદા એમણે યશોદાએ તો ભિક્ષામાં થાળ આપ્યો આ જોગીને અને જોગીએ ના પાડી સોનું ચાંદી રત્નો એને લેવાની મહાદેવજી જોગી સ્વરૂપે હતા એમણે ના પાડી છે અને મહાદેવજી જોગી સ્વરૂપે યશોદાને કહે છે ના ચાહીએ તેરી દौलत दुनिया ना चाहिए तेरी दौलत दुनिया और ना कंचन माया આ મહાદેવજી જોગી સ્વરૂપે કે અમારે સંસારી દौलत ને કરવી તારું ધન સોનું ચાંદી અમારે ન જોઈએ अपने लाल का दर्श करा दे अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया
हे माँ मैं दर्शन को आया, नगर में जोगी आया, आके अलग जगाया। महादेव जी जोगी स्वरूपे बाल कृष्ण ना दर्शन करवा पधार्યા છે। અત્યારે તમે જુઓ તો કઈ તમે ભિક્ષામાં કોઈ આવે ને કઈ આપી દો તો ઈ કે અમારે ધન જોઈએ, પૈસાથી આવશે બધું। પણ વાલા ભક્તો આ તદ્દન ઉલટું, કારણ કે કળિયુગ છે ને ખોટો યુગ છે। પણ આ કથા ઉપરથી મહાદેવજી પોતે એમ કહે છે કે અમારે તો ભગવાનના દર્શન જોઈએ। દરરોજ વૈષ્ણવો દર્શન કરવા જાય છે પ્રભુના હવેલીમાં, અને પ્રભુ બધું જ આપે છે। આ વૈષ્ણવોને ભક્તોને ધન નથી જોતું, સોનું ચાંદી કાંઈ ન જોઈએ, એને તો બસ દર્શન જોઈએ। અને ભગવાન દર્શન કરાવે છે, ભક્તોને દર્શન આપે છે। આવી વિવાદ માં યશોદા અને જોગી સ્વરૂપ કરે છે। पंच बार परिक्रमा करके श्रृंगी नाद बजायो, श्रृंगी नाद बजायो। कहे प्रताप भाई व्यास बलिहारी कन्हैया, जुग जुग जिए तेरो लालो, जुग जुग जिए तेरो लालो। महादेव जी आशीर्वाद आया। नगर में जोगी आया, आके अलग जगाया, अजब है तेरी माया, वेद कोई समझ न आया। सबसे बड़ा है तेरा नाम, भोलेनाथ भोलेनाथ भोलेनाथ। પણ વાલા ભક્તો આપણે જો દિવ્ય કથા કરીએ તો માં યશોદા એ દર્શન કરવાની ના પાડે છે કે પેલા વેલા તો એટલે કૃષ્ણ 1200 રૂપિયા હતા, એને એમ થયું કે આ માં કાંઈ સમજે નહીં, મારે મહાદેવજીના દર્શન કરવા છે, મારે કેમ કેવું, માને કેમ સમજાવવું યશોદાને। એટલે કૃષ્ણએ રડવાનું ચાલુ કર્યું। પછી યશોદાએ કીધું કે ગોપી આ જોને લાલો રડે છે। ગોપી કે એને કોઈની નજર લાગી હશે, તો જાને તું નજર ઉતારવા વાળાને બોલાવી આવ ને। તો ગોપી તો બહાર નીકળી અને જોગી સ્વરૂપ બેઠા હતા બહાર। એને કીધું તમને નજર ઉતારતા આવડે છે તો તમારું કામ બની જાય, દર્શન કરાવશે માં યશોદા લાલના। એ કે હા એવી નજર ઉતારું કે જિંદગીમાં ક્યારેય નજર કોઈની લાગે જ નહીં। આ તંત્ર મંત્ર મેલી વિદ્યા એવું અમુક સ્વરૂપે હોય છે, પણ ભક્તોને કાંઈ અસર ન થાય। ઉલટાની જે આવી નજર કરે એને જ નુકસાન થાય, ભક્તોને આવી નજરની અસર ન થાય। મહાદેવજી એ કૃપા કરે ભક્તો ઉપર। મહાદેવજીને લઈ આવ્યા। યશોદાએ કહ્યું, હાથમાં કૃષ્ણ લાલનને રાખ્યા કે લ્યો નજર ઉતારો। ન્યા ઉભા રહીને મહાદેવજી કે મૈયા એમ નજર ન ઉતરે, તો કે તમારે અમને આપવો પડશે લાલન, મારા હાથમાં આપો, હું એને મારી ગોદમાં બેસાડું અને પછી હું એને નજર કરું અને ઈ નજર કરે મારી ઉપર એટલે એને નજર ઉતરી જાય। હવે યશોદા તો શું કરે,
એને કઈ બહુ ભગવાને માયા ઉતારી નથી હો યશોદાને. એટલે યશોદા ઈ તો કે લાલનની નજર જો ઉતરતી હોય ને પ્રભુ તો તમે આલ્યો તમારી ગોદમાં આપ્યા લાલન અને મહાદેવજી એમણે દર્શન કર્યા છે. લાલનના બાળ કૃષ્ણના પોતાના ખોળામાં બેસાડીને સંતોષપૂર્વક અને પછી હરિ અને હર આ હરિનું સ્વરૂપ બાળક સ્વરૂપ અને હર પોતે જોગી સ્વરૂપ એટલે બાળક અને જોગી હરિ અને હર એમનું મિલન આકાશમાંથી દેવો પણ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા અને વાલા ભક્તો બધા ધન્ય ધન્ય બની ગયા છે. કંસ એને પોતાના કાળને ગોતવા માટે જુદા જુદા અભિપ્રાયો માંગ્યા છે અને પૂતનાએ કહ્યું કે હું જાઉં અને એમને સ્તનપાન કરાવવાના બહાના નીચે મારા સ્તન ઉપર ઝેર લગાવું અને એને ઝેર પાન કરાવું એટલે તમારો કાળ એ ઓટોમેટિક મૃત્યુ પામશે. પણ બધા કહે કે તને કેવી રીતે આવવા દેશે બાળ પાસે અને તું કેવી રીતે જાય ગોતીશ કેમ? પૂતના કે મારી ઉપર છોડી દે હું ગોતી લઈશ તમારા કાળને. એટલે પૂતનાએ તો પોતાના સ્તન ઉપર ઝેર લગાવ્યું અને સુંદર મજાની ગોપી બની ગઈ. હવે એને કોઈ રોકે નહીં, એ તો આવી ગોકુળમાં અને ગોકુળમાં આવતા વેત તરત જ નાનું બાળક છે ઘરમાં તો કે હા તો તરત જાય. એને કોઈ રોકે નહીં. કેવા શણગાર અને આવી એને કોઈ આવી રીતે પધારો પધારો અમારી ઘરે બાળક છે હા તો કે મને આપશો તો માં ઘરના ધણી કે આલ્યો તો બાળકને એ લઈ લે અને તો જોઈ અને એને મારે સ્તનપાન કરાવવું છે બાળકને. તો એ કે હાજે કરો કરાવો સ્તનપાન એમ કરીને સંમતિ લઈ ઘરના ધણી એની માતાની અને પૂતના પછી બાળકને આપી દીધી અને પછી વહી જતા. આવી રીતે 10,000 બાળકોને પૂતનાએ આ કપટ કરીને જેનું પાન કરાય અને 10,000 બાળકો એને ધીમે 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 ઝેરની અસર થઈ અને મૃત્યુ પામ્યા. એટલે આ કહેવાય સ્લો પોઈઝન. જો અતિશય અસરકારક ઝેર લગાવ્યું હોય અને તરત બાળક મૃત્યુ પામે તો ખબર પડી જાય કે આણે મારા બાળકને મારી નાખ્યું, એની ધરપકડ કરો, એને બધા મારમાર કરો અને એને પૂરી દે. એટલે આવું ન થાય એટલે આવું ચાલાકી કરી અને પછી તો એ ગોકુળમાં નંદાલયમાં આવી
કોઈ રોકે નહીં. નંદાલયમાં પણ ગઈ, બધાએ કહ્યું ને ઠેઠ જશોદા પાસે કોઈ પૂછે કે તમે કોણ? અમે તમને તો ક્યારેય જોયા નથી. તો કે હું લાલાની માસી થાઉં છું. એ કે અચ્છા, બહુ સુંદર તમે તો. એમ કરીને જવા દે. યશોદાને પણ કહ્યું કે હું તો લાલાની માસી થાઉં છું. એમ કરીને આવી ગઈ પૂતના. યશોદા કે મારે કોઈ બેન હોય એવું મને લાગતું નથી, પણ છતાંય કે છે તો ભલે નીકળે, એનો ભાવ એવો છે. તો લાલાની માસી લાલાને રમાડવા એ કે માં, મારી ઈચ્છા છે, મારે લાલાને સ્તનપાન કરાવવું છે. મને એટલો પ્રેમ ઉભરાય છે. આ પૂતનાને એમ હતું કે મેં 10,000 બાળકોને આવી રીતે પૈસા ઝેર પીવડાવી અને મારી નાખ્યા ને, એમ આને મારી નાખ્યું. યશોદા કહે કાંઈ વાંધો નહીં, આ તમારો જ બાળક છે, તમે એને લઈ જાઓ. તો પૂતનાને સોંપી આવી બાળ સ્વરૂપ. હવે તો પોતે પૂતના એને પૈસા કરાવવા બાને, અને યશોદા તો બીજા કાર્યમાં વળગી ગયા. બીજા કાર્યમાં અને પૂતના એમણે હવે પ્રભુ એ પૂતનાને સાથે નજર મિલાવતા નથી. બાળક સ્વરૂપ એ નજર નથી મિલાવતા. એને આંખો બંધ કરી દીધી પ્રભુએ. એનું કારણ પણ ઘણું ગુહ્ય છે, ગૂઢ છે. આપણને તો એના કારણની ખબર ન પડે કે આ બાળ સ્વરૂપ એને આંખો બંધ કરી તો એનું રહસ્ય શું એ કોઈ નથી ગોતી શકતા. તો આપણે શું ગોતી શકવાના? પણ આપણે કોઈ પંડિતો કહેતા હોય એવી રીતે આપણે પણ પ્રસારણ કરીએ. બાકી મૂળ કારણ આ બાલકૃષ્ણએ શા માટે આંખો બંધ કરી દીધી? પૂતનાને સામે જોયું નહીં, ગોદમાં રાખ્યા પૂતનાએ. તો હવે એ આપણા બસની વાત નથી. પણ વિદ્વાનો પંડિતો એમ કહે છે કે જેમ કડવી દવા પીવી પડે તો નથી કહેતા કે લે બેટા આંખો બંધ કરીને પી જા. એટલે આંખો બંધ કરે તો શું કઈ કડવી દવા કડવી ન લાગે, મીઠી નો બની, મીઠી બની જાય ના. પણ આપણને ખબર ન પડે કે દવા એ ગઈ મુખમાં ને મુખમાંથી અંદર. એટલે આપણે આંખો બંધ કરવી પડે, પરાયણે પીવી પડે ને એમ. એટલે પ્રભુને બાળકૃષ્ણને પણ પરાયણે આ પૂતનાનું આવું ઝેર પીવાનું હતું, સ્લો પોઈઝન. એટલે પ્રભુ પણ આંખો બંધ કરી દીધી એટલે ખબર ન પડે પ્રભુને. અને બીજું એક એવું કારણ બતાવ્યું છે કે મહાદેવજીને આ બાળકૃષ્ણ પ્રાર્થના કરવા માટે આંખો બંધ કરે છે. મહાદેવજીનું ધ્યાન કરવા માટે આંખો બંધ કરે છે કે પ્રભુ આ તો મને ઝેર પાવા આવી છે, મારું કામ નહીં ઝેર પીવાનું. તમે મારા મુખ મારફત આ ઝેરનું પાન તમે કરો, પછીનું હું સંભાળી લઈશ. એટલે આંખો બંધ કરી દીધી. અને એવું પણ કારણ બતાવ્યું છે કે આ મને ઝેર પાવા આવી છે કોણ? એના અગાઉના કેવા કેવા જન્મ હતા ઈ જોવા માટે પણ ધ્યાન કરવા માટે પ્રભુએ પોતે નેત્ર બંધ કરી દીધા. હવે આપણે આટલા કારણે તો બસ છે ભાઈ.
આના કારણે ગોતવા જાય ને તો આખી ભૂખ છે અનેક કારણ છે જેને જેવું કારણ મગજમાં આવે એવું લખીને મૂકી દે છે આપણી પાસે એવી નોંધ છે આ ઘણા કારણો પણ આ કારણો સાચા કે કેમ એ આપણી શ્રદ્ધાનો વિષય છે નેત્ર બંધ કર્યા બસ એટલું અને આપણે ઘણી વાર નથી કહેતા કે આપણે આંખો પણ વાત કરે છે આંખોથી પણ વાત થઈ શકે છે आँखों में बात होने दो मुझको अपनी बाहों में खोने दो એવું આવે છે બધી જગ્યાએ એટલે जुआ जब बंद होती है तो आंखें बात करती है आंखों પણ વાત થઈ જાય ઈશારો થઈ જાય એટલે પ્રભુએ એને ખબર ન પડે પૂતનાને કે પ્રભુ આ આદિશક્તિનું સ્વરૂપ છે એટલે અને પ્રભુની અને એમ કહેવામાં આવ્યું છે ભક્તો કે કોઈની સાથે નજર ન મિલાવવી હા નજર જો મળે દ્રષ્ટિ મળે ને તો આપણી અંદર હૃદયમાં શું ચાલે છે એની ખબર પડી જાય એટલે નજર ન મિલાવે આપણી અંદર પ્રેમ હોય તો સામેના માણસને ખબર પડી જાય કે આ મને પ્રેમ કરે છે અને આપણી અંદર કપટ હોય તો આંખો એ કહી દે કે આ કપટી છે એટલે પણ નજર ન મિલાવે પછી તો પ્રભુ એ પૂતના એમનું દૂધ પણ પી ગયા ખૂન પણ ચૂસી ગયા બધું અને પૂતના તો હવે કષ્ટ ભોગવવા લાગી કે છોડી દે લાલા મને એટલે પ્રભુ કે મને પકડતા આવડે છે પણ છોડતા નથી આવડતું હું કોઈને છોડતો નથી એકવાર હું પકડું પછી કોઈને છોડવું નહીં એટલે ભગવાન એની ભક્તિ કરવી ભગવાન આપણો એકવાર હાથ પકડી લેશે ને પછી છોડશે નહીં અને ભગવાનની સાથે બહુ આનંદ થશે ભગવાન કૃષ્ણ પૂતના એને ઉપર લઈ ગઈ આકાશમાં રાક્ષસી સ્વરૂપ બની ગઈ અને પ્રભુએ એનો પણ આનંદ આ પૂતનાને કરાવ્યો છે પ્રભુ કાંઈ નથી બોલતા ગુસ્સો નથી કરતા પ્રભુને તો મજા આવે ઉપર વિમાનમાં બેઠા હોય પણ પૂતના મથુરા તરફ જવા લાગી ત્યારે પ્રભુએ કહ્યું કે મારે નથી આવવું ત્યાં અને પૂતના એનું ગળું દબાવી અને એને મારી નાખી સદગતિ આપી છે પ્રભુએ એ મોટી રાક્ષસી દટાઈ પડી નીચે જંગલો દટાઈ ગયા નંદ બાબા એ વખતે તો ત્યાં હતા ને મથુરામાં ગયા હતા કંસને વાસી કર ચૂકવવા પણ વાસુદેવે કીધું કે બાબા તમારે આવી રીતે અવાય નહીં બહાર ન નીકળાય બાળક ઘરમાં હોય તો નહીતર બાળકને જોખમ થાય અમને તો આવા નિશાન દેખાય
દેખાય છે, અમંગળના એંધાણા દેખાય છે, તમે જલ્દી જાઓ. વાર્ષિક પર ભરી અને વાસુદેવજી દેવકી એમને કહ્યું એટલે દોડીને ગયા છે ગોકુળ અને જોયું તો પાદરમાં મૃત દેહો બળતા હોય એવું દેખાતું છે. ત્યારે બાબા એને પૂછ્યું કે આ કેમ? કે રાક્ષસી આવી હતી મોટી વિરાટ, એમને લાલનને ઉપર લઈ ગઈ પણ પાછી નીચે પડી. આ એના આખા શરીર નીચે જંગલો દટાઈ ગયા. આવડી મોટી રાક્ષસી હતી એટલે એને આખું શરીર એ તો બાળી ન શકાય, એવડું મોટું શરીર એટલે નાના નાના ટુકડા કરી અને બાયડા એનો આ અગ્નિ. અને પણ બધાએ પૂછ્યું કે બાબા આનો દેહ બળે છે, રાક્ષસી હતી તોય તો એમાંથી સુગંધ કેમ આવે છે? નહીતર માણસનો દેહ બળે ને બોડી ડેડ બોડી એ બળે ત્યારે તમે જોજો. પણ હવે ત્યાં કોણ થાય અંતિમ ક્રિયામાં? પણ એમ કહેવાય છે કે દેહ બળે ને માણસનો ત્યાં સ્મશાનમાં તો દુર્ગંધ આવે, સુગંધ ન આવે. એટલે પ્રભુ એવી પ્રેરણા કરી. નહીતર નંદ બાબા કે મને શું ખબર પડે, હું તો પ્રેમ જાણું બસ. પણ બધા એમ કહે છે કે આ કોઈ બાળક એ દેવી શક્તિ ધરાવે છે, બસ એટલું તો પાપ. અને એટલે જ આ બળે છે ને એના સંપર્કમાં આવી, એનો સંપર્ક થયો એટલે સુગંધ ફેલાય છે. અને સુગંધ ફેલાય છે એટલે આ રાક્ષસી એને સંપર્કમાં આવ્યા તો એ આ ભગવાન સ્વરૂપ હોય એવું બને છે. એટલે આ પ્રભુના સંપર્કમાં આવે ને તો એ દેહમાંથી બળે ત્યારે દુર્ગંધ નહીં પણ સુગંધ આવે છે. આપણે હવે ટૂંકો વિરામ તો આપીએ કથાને, પછી આગળની કથા કરીશું તો આનંદ થશે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. હે પ્રભુ, હે દાદા, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન,